ગયા છીએ અને આજે ડેમે જવાનું છે એટલે ટ્રેન નાખવા માટે આપણે નીકળી ગયા છીએ. તો હાલો હવે જાવી. હા અને જો અહીંયા બધું મસ્તનો એકદમ નજારો આવે છે અને આપણે જવા માટે નીકળી ગયા છીએ. તો હાલો હવે ફટાફટ જાવી આપણે. જો કેટલો સરસ નજારો આવે છે. પેટ્રોલ પંપ આવી ગયો છે. હું કહેતો તો એવું જ થયું કા સડાઈ દે તો કઈ છે ને જો વરસાદ પણ એટલો ચાલુ થઈ ગયો ને રવિવારે હવે બગાડ નાખી જુઓ દીદી. હા હવે કેટલાય બધો વરસાદ ચાલુ થઈ ગયો પણ આપણે તો ગાડીમાં એમના બેસી ગયા છીએ. જી થાય ઈ થાય. વરસાદ પણ થઈ ગયો ચાલુ. હવે નહીં મિલવું જો ઘાસ પણ ચડાવવું પડશે. તો જો ગાઈસ આજે ડેમે પહોંચી ગયા છે ને જો આ બાજુ બધે માણ જો અહીંયા પોલી આ બાજુ બજાર છે. ને એવું બધું દોરેલું. તો જો આપણે અહીંયા આવી ગયો છે ગેટ. હવે આપણે અંદર જવાનું છે ને વરસાદ પણ ચાલુ જ છે હજુ બંધ નથી. તો જો ગાઈસ આપણે આજે ડેમે પહોંચી ગયા છે ને આ બાજુ જો બગીચો પણ આવી ગયો છે ને આ બાજુ બગીચો આવી ગયો છે. આજે ડેમે પહોંચી ગયા છીએ આપણે. એવું બધું શેકાય છે ને ત્યારે છે ને તો ગાઈસ આ બાજુ છે ને બધું અત્યારે નાસ્તાનું ને ઠંડુ ને એવું બધું છે અને આ બાજુ પાર્કિંગનું છે ને વાંચો ઓલું બધે માછલા ને એવું બધું જોવા જવાનું છે ને જો વાં કબૂતર છે તો આપણે ત્યાં જઈને નાખવા જવાનું છે. તો હાલો હવે જાવી. હા મોલો અત્યારે થોડો ચાલુ છે. જો અહીંયા પગ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ને હવે આપણે કબૂતરની અંદર જવાનું છે જઈને નાખવા. આપણે પહેલા જાય છે પછી કબૂતર આવ્યા ને ત્યાં અમે ઉડી ગયા છે થોડા અને હવે છે ને આપણે જવાનું જ છે. તો હાલો હવે જાવી હટાતી. કેટલા બધા કબૂતર હે કા ભઈલા? હા વરસાદ તો ચાલુ જ છે કેરું ના અને આપણે એક ઠેકાણે છાયા પાસે લઈને હવે જઈને નાખવાની છે. લઈ લે ભઈલા હાલ છે જાવી તો ખરી આપણે. આ બાજુ જો આવું બધું છે ને અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અત્યારે નહીં પણ થોડો ને કબૂતર તો જો તોય પણ ચાણ ખાવા જાય છે. તો ગાઈસ હવે આપણે ચાઈન નાખવા જવાનું છે. અમે એક ફોટો લઈ લો. અહીંથી દેખાતું નથી એટલે જો ગાઈસ અમે અત્યારમાં એને આવી ગયા છીએ. જો લોટ નાખવા આવી ગયા છે. જો અહીંયા જો એક માછલું તમને માપે દેખાતા છે. વરસાદ પણ ચાલુ છે ને એટલે છે ને જો અમે કોક ઘા કરીને તો કોક દેખાય છે ને ભાઈ બહુ જ મજા આવે છે ને જો આપણે લોટ નાખી છીએ ને જો મોટા એક બે છે પણ હરખા દેખાતા નથી જેમ કે જારી આડી આવે છે ને એટલે. અને જો આ બાજુ તો જો અને બે નાખી છીએ લોટ અને દીદીને તો ખબર નથી. અને જો આ બાજુ કેવનું મોટું ડેમ છે. તો જો ગાઈસ છે ને અત્યારમાં જો વરસાદ આવી ગયો છે ને ફૂલે ફૂલ ફાસમ ફાસ તો અમે અત્યારમાં જો અહીંયા ઊભા રહી ગયા છીએ. અહીંયા બેઠા હોય ને ભેગા ને જો કૂતરા ને એવું બધું છે ને કેવો મસ્તીનો વરસાદ છે ને અમે જો અત્યારમાં જ આવી છે. તો ગાઈસ હવે આપણે છે ને અત્યારમાં જો વરસાદ આવી ગયો છે ને અત્યારમાં જો અહીંયા ઊભા રહી ગયા છીએ. અહીંયા બેઠા હોય ને ભેગા ને જો કૂતરા ને એવું બધું છે ને કેવો મસ્તીનો વરસાદ છે ને અમે જો અત્યારમાં જ આવી છે. તો ગાઈસ હવે આપણે છે ને અત્યારમાં જો
આપણી મકાઈ એકદમ ગરમા ગરમ બાફેલી આવી ગઈ છે અને આયરે છે ને મસાલો આવ્યો છે લીંબુ અને મરચું ને મીઠું. તો હાલો હવે આપણે શરૂઆત કરી. જો ધુવાડા નીકળે છે અત્યારે. ભઈલો અહીંયા ડોકા કાઢી રહ્યો છે અને ખાવાનું મન છે ને એટલે. તો ગાઈસ મકાઈ એકદમ રેડી આવી છે પણ ગરમ બહુ છે. તૂટતી જ નથી માસે. હવે નજારો એક નંબર દેખાય છે. અને જો પાણી એમ ભરાઈ ગયા છે. ક્યારનો વરસાદ આવતો નથી. કેરનો કઈ વરસાદ આવતો તો ને અત્યારે માંડ રહ્યો છે. અને તોય આપણે તો રવિવારીમાં મમ્મી કે અમારે વાસણમાંથી જવાનું છે. તો જો ગાઈસ તમને નકરો અવાજ જ આવતો છે એવો બધો. કેમ કે 20 રૂપિયામાં 30 રૂપિયામાં નહીં દીદી. અને જો આ બાજુ અને આપણી ગાડી જો આપણે ગાડી અમે બે જ છીએ. મારા મમ્મી પપ્પા બે ગયા છે. ચલો તો ગાઈસ આપણે ગુલ્ફી ખાવાની છે ને એટલે આપણે આવી ગયા છીએ. અને જો અહીંયા કેટલા બધા મસ્ત મજાનું વચે છે. તો આપણે આમાં લેવાનું છે. જો આવું કાંઈક મસ્ત મજાનું છે. હાલો બધા ખાવા. તો ભૈરાએ લઈ લીધું છે ગુલ્ફી આજે. તો અલા ગુલ્ફી શું? અરે આઈસ્ક્રીમ કોણ છે પપુડાનો. તો હાલો બધા કોણ ખાવા. તો જો હવે દીદી તો કેટલા મસ્ત અને ઠંડા ઠંડા ધુહાડા નીકળે છે. તો હું ચાખું પહેલા. ધુમાડા નથી નીકળતા અમારે બતાતા. આમાં નીકળે છે. તો ચાખ તો ચાખું. હા એકદમ મસ્ત હોય ગઈ છે. એની વાત જ પૂછોમાં ઠંડક આપણને આવી જાય એવો મસ્તનો હે ને આ કોણ છે. હાલો બધા કોણ ખાવા. હિંચકા બચકા બધું પલળી ગયું હોય. નકર તો આપણે હિંચકા ખાવા ચા.